વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો. દેવી પૂજક નો હાલ હો. દેવી પૂજક નું હાલ જલ્દી હાલે. આપણે ઉજળિયા તો વર્ગ નો વધારે ગણતરી. બરાબર બરાબર સમજાઈ ગયું. કાંઈ વાંધો નહીં. મેં દો વિડીયો બરાબર. બરાબર. ભાઈનો ફોટો ક્યારે મોકલશો? કાલે મોકલી દો. બાયોડેટા ફોટો બે મોકલું. આ તમારો વોટ્સએપ નંબર છે ને? આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે, અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી, અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય, એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો, એની જવાબદારી પણ તમારી છે, અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હલો, કોણ? મારો ભાઈ બોલો. સુલતાનપુર થી બોલું. ક્યાંથી? સુલતાનપુર ગોંડલ. હા બોલો. શું આપણે ઓલા સુરેન્દ્રનગર ની વાણિયા છે ને, રશ્મિકાબેન, હા. એની વાત થાય એવું છે ને? ના, એનું થઈ ગયું. થઈ ગયું. થઈ ગયું એમ ને? હા. વિડીયો મૂકવો હોય તો શું કરું સાહેબ? મેલવો છે વિડીયો તમારે? આ વિડીયો મૂકી દે. મૂકી દે, એમાં હું તો. તમારો વોટ્સએપ નંબર છે? આ મારો વોટ્સઅપ નંબર. બોલો તો નંબર. 99 99 136 76 70 684. 84. મારા બાબાનું કરવાનું છે. ભલે કાંઈ વાંધો નહીં, નામ લખીએ હમણાં. આ તો તમારો વોટ્સએપ નંબર છે ને? હા હા હા, એ મારો નંબર. બોલો તો, ફરી નંબર બોલો તો. 99 136 76 બોલો તો નામ બાબાનું. હે? નામ બોલો બાબાનું. ધર્મેશ કુમાર ચંદુલાલ. ધર્મેશ ચંદુલાલ અટક. સોમછત્રા ઠક્કર. ઠક્કર એમ? હા, ઠક્કર. ઠક્કર. રહેવાનું ક્યાં તમારું? સુલતાનપુર. હું બાબો કામ શું કરે છે? અનાજ કરિયાણાનો ધંધો છે. અને લસણનું હોલસેલ માર્કેટમાં. માર્કેટમાં એટલે? ગોંડલ યાર્ડમાં. લસણનું હોલસેલ કરે છે? હા હા. હોલસેલ. કેટલું કમાય છે? એટલે બેની આ વખતે 50-60 હજાર રૂપિયા થાય મહિનાની? મહિનાની. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં 7 સભ્યો. 7 સભ્યો? 7. કોણ કોણ? મમ્મી, પપ્પા, ભાઈ, ભાભી અને 2 ભત્રીજા. બે ભત્રીજા. બધા સાથે રહ્યો છો? બધા સાથે. ભાઈ શું કરે છે? ભાઈ આ હોલસેલ નું કરે. અનાજ કરિયાણાનું દુકાન છે અમારે. બધા સાથે જ ને ધંધા? હા, 3 દુકાન ઘરની છે. 3 દુકાન. 3 દુકાન ઘરની? ક્યાં આગળ? 3 દુકાન. હે? ક્યાં દુકાન ક્યાં છે? સુલતાનપુરમાં. એક ન્યા જ છે એમ ને? મકાન ઘરના? આ દુકાન મકાન 2 ઘરના.
બરાબર. 2 માળનું મકાન, બે 3 ભાઈ દુકાન, એમ? હમ. બરાબર. વાહન વાહન બધી રીતની ફેસિલિટી, કાંઈ શું કમી નહીં. જલારામ બાપાની દયા. શું છે વાહનમાં શું છે? 4 વ્હીલ છે, 2 વ્હીલ 3 4 છે. હમ. તમે શું કરો છો? હું નિવૃત્ત. મારે 2 દીકરા છે. એક ભાઈ દુકાન સંભાળે, એક ભાઈ આ લસણનો ધંધો કરે, હમ. અને હું ખાલી હેન્ડલ કરી દઉં એટલું. હમ. 3 ટુ વ્હીલ નું શું કરવું પડે? અમારે 3 4 જણા સભ્યો રહ્યા ને, હા હા. એક્ટિવા છે 2 અને 2 2 વ્હીલ છે બીજા. બરાબર બરાબર. આ એની ઉંમર કેટલી થાય? 38. તો તાવ લગન થયા છે કદી? ના, હારા નવરું કરવામાં થઈ ગયું બધું. આટલું બધું પણ કેમ કર્યું? પણ જાજુ મોડું થઈ ગયું ને. હા, એમાં હું એકબીજાને થોડુંક આ ગામડાનો પ્રશ્ન થોડુંક આવે. હે 12-13 હજારની વસ્તી છે અમારે. શું છે? ખાતે પીતે સુખી 12-13 હજારની વસ્તી. હા, સુલતાનપુર તો મોટું છે. હમ. તમારી બાજુમાં જ આવી જાય ને, બાબરાની બાજુમાં જ. ખબર જ હોય ને તો. હમ. હમ. બાબરામાં જાણીતા ઘણા છે. બાબરામાં તો બહુ luવાણા છે. હમ. મારા મિત્રો ઘણા બધા. એમને. હા. હમ. પણ આ 38 વર્ષ એટલે થોડુંક હા. આઘું પડી ગયું થોડુંક. આ થોડુંક આગળ છઠ્ઠું થઈ ગયું. હું હારા નવરું. ભાઈના મોટા ભાઈના લગ્ન વહેલા થઈ ગયા. હા, એના થઈ ગયા, એના જુનાગઢ લગ્ન થઈ ગયા. હે એના 2 બાળકો છે એટલે કહું છું. હા, 2 બાળકો છે. અભ્યાસ કેટલો ભાઈનો? 12 પાસ. અભ્યાસમાં થોડુંક ઓછું રાખ્યું એમ ને? હમ. હમ. બરાબર બરાબર. હવે આમ કેવું જોઈએ તમારે? એટલે આમાં ઉજળિયાત વર્ગ જોઈએ એમ. ઉજેતર વગેરે કોણ કોણ? એટલે કે પટેલ છે, બ્રાહ્મણ છે, 1 મિનિટ. પટેલ, બ્રાહ્મણ, મિસ્ત્રી. બ્રાહ્મણ, મિસ્ત્રી બધું જાડિયાતમાં આવે? હે, બધું ઉજળિયાત જ કહેવાય ને આપણે. હે મિસ્ત્રી, આ પછી દરજી. દરજી, હા. પછી પ્રજાપતિ. હમ. પ્રજાપતિ અને પછી બીજું? બસ આવો કઈક હોય તો કયો. પછી નો કોણ કોણ હાલે? હે, નો તો અમારે અત્યારે તો બધી જ્ઞાતિ હરખી જ છે, એમાં કઈ ફેરફાર નથી. આપણે તો ભેદભાવ નથી રાખતા. તો હાલે ને બધી જ્ઞાતિ? આ જરાક સારું હોય તો હાલે. સારું એટલે? એટલે ભણેલ ગણેલ કઈક હોય એવું તો. કોઈ પણ જ્ઞાતિ હાલે ને? હા હા. દલિત હોય, દેવી પૂજક હોય. દેવી પૂજક નો હાલે. દેવી પૂજક નો હાલે? દલિત હાલે? આપણે ઉજળિયાત વર્ગ નો વધારે ગણતરી. બરાબર બરાબર. સમજાય ગયું. કાંઈ વાંધો નહીં. મેં દો વિડીયો બરાબર. બરાબર. ભાઈનો ફોટો ક્યારે મોકલશો? કાલે મોકલી દો. બાયોડેટા ફોટો 2 મોકલું. આ તમારો વોટ્સએપ નંબર છે ને? હા હા. અત્યારે મોકલી દો અંદર પીડ્યો હોય તો. ભાઈના મોબાઈલમાં છે. ભાઈ હમણાં દુકાને ગયો, હમણાં આવે એટલે વાત તો કહું. ભલે વાંધો ના. અને પછી બીજું કઈ નથી ને? બીજું તમારે કઈ વિગત આપવી તો આપો, બાકી તો મારા લેવલે તો પૂરું થઈ ગયું. અમારા સેટિંગનું ક્યાંય હોય તો કયો. તમારે આવ્યું હોય બાયોડેટા ક્યાંયથી? ના અત્યારે તો કોઈ છે નહીં. જોતા રહેજો વિડીયો. તમને ગમી જાય તો વાત કરજો. હા. એમાં તો અમુક જ્ઞાતિમાં તો પાછું હોય, પણ એ તો તમારે લાગુ ન પડે ને. નહીં આપણે સારું જ. સારી જ્ઞાતિ છે, ભલે 38 થઈ ગયા. 38 થઈ ગયા. આટલે જ એમ જ થાય ને ભાઈ. હા એ તો એમ જ હોય. કાંઈ વાંધો નહીં. લોવાણામાં વસ્તુ બહુ ઓછા મળે છે. બહુ અહીંયા ઘણા બધા. અમારી નાઈટની તો તમને ખબર જ હોય. નબળું હાકાવે ને સારું મળે નહીં.
હા બસ એવું એટલે એમાં થાય. ને એમાં ને એમાં વાંઢા રહી જાય. હા એમાં મળી જાય. સાચી વાત. ગોપાલ વાળાને ઓળખો ને, ગોપાલ વાળાને મેન બજારમાં હા ઓળખો ને. જાણીતા જ છે. ગોપાલ વાળા એટલે હરિયાણાની દુકાન નથી, નામ હું? એનું ગિરીશ નામ છે એકનું. એકનું અટક એ છે વાણિયા છે, વાણિયા. વાણિયા, હા. તે લુવાણા નહીં એમ ને? નહીં નહીં. હા હા ઓળખું, બધાને ઓળખું. બાપરા હું તો ઓળખતો જ હોઉં. હા હા હમ. ભલે કાંઈ વાંધો નહીં. હા બસ બરાબર. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.